તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણું નવા બ્લોગમાં અને હું છું કરણ ઠાકોર અને આપણે આજે જઈ રહ્યા છે રસોણા ગામ અને આપણે એક વિડીયો બનાવી હતી ઇન્સ્ટાગ્રામમાં કે જીવન ઠાકોર આપણને કોમેન્ટ કરશે તો આપણે એમને મળવા જા. તો આજે એમની કોમેન્ટ આવી ગઈ ફાઇનલી, તો આપણે એમને મળીને પણ આવશે ડીસા અને રસોણા ગામ જવાનું આપણે માતાજી વીર મહારાજના મંદિરે. તો ત્યાં આપણે જઈશું ને તમને બતાવશું અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા જુઓ. અને આપણું ઘર બતાવી દઉં તમને, આપણું ઘર હે જુઓ કહીશ કેવું લાગે કોમેન્ટ કરજો. અને આપણે એક ભાઈ સાથે આવવાના નહીં અને આપણે જવાનું તો R1 લઈ, પણ R1માં થોડી પ્રોબ્લેમ હતી એટલે આપણે જવાનું સ્પ્લેન્ડર લઈ. જય માતાજી, જય મેરડીમાં. તો ભાઈ પહેલાં ચશ્મા પહેરા દેરા. તો ગાઈસ પહેલાં આપણે ઘરેથી નીકળી ગયા હતા અને હવે પ્રકાશભાઈને લઈ લીધા આપણે અને હવે અમે નીકળી ગયા ડીસા માટે જીવનભાઈને મળવા માટે. તો આગળ આપણે રસ્તા ઉપર બતાવો અને જીવનભાઈને મળશે એ બી બતાવશે. આગળ બ્લોગમાં આપણે કન્ટિન્યુ જોડાઈ રહેજો. મિત્રો આપણે આવી ગયા વાઘરણ ચોકડી અને હવે આમાં કાંઈ જવું રસોણાવાળા રોડે. આ જોઈ લો વાઘરણ ચોકડી. ભાઈને લેવી હતી કે પડી ગયો એટલે અમે ઊભા રહ્યા હતા ઘણી વાર. અને આપણી વાઘરણ ચોકડી માતાજીને દર્શન કરાવવા આગળ છું તમને માતાજી. આપણી આ બાઈક બરોબર આપણે આવી ગયા રસોણા ગોમ ગોદરે અને આ પાછળ ઉભો આ ગોમ હે પકા ભાઈ. આ ગોમ બતાવી દઉં તમને જુઓ. આ રસોણા ગોમ, આ ગોદરો હોય વડલો મોટો જુઓ, બહુ સરસ ગામ છે. આ મંદિરે ગોમના ગોદરે ગોગા મહારાજનું ગોગ મહારાજનું મંદિર છે અને સતી માતા બેઠા છે, મેલડી માતા બેઠા જુઓ, બહુ સરસ મંદિર. બસ ભાઈ દર્શન કરી લો પછી આપણે વીર મહારાજના મંદિરે જઈએ. તો ગાઈસ આ રસોણા ગોમે જુઓ, ગોમની ગળવી બધી અને આપણે પ્રકાશભાઈ બાઈક આગી આપણે હવે બેઠા પાછળ આવી જઈએ આ મંદિરે. બસ દૂરથી એવું દેખાય જુઓ અને આ મંદિર પ્રકાશભાઈ એ આ મંદિરનો ગેટ જુઓ. આપણે આ મંદિરમાં આવી ગયા અને આ જે ફોટા દેખાય તમને પાછળ એમાં જેને છોકરા આપ્યા એ જેને પત્રી નીકળી ગઈ એનું એ બધું. અને આ મંદિરે જુઓ તમને દર્શન કરાવો આગળ આવી જાઓ. બહુ સરસ જગ્યા જુઓ, સરસ જગ્યા જુઓ. આ બધા ફોટા દેખાય તમને, આ બધાને છોકરા આપ્યા. તમારે કોઈ છોકરાને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આવી શકો. આ બધી પતરી હોય અને આપણે વીર મહારાજનું મંદિર અને આ બધી પથરી જુઓ, પથરી બધા નીકળેલી છે પથરી હોય જોઈ લો. આપણે આવી ગયા દરવાજાથી ખોલવાના બાકી ખોલ્યા નહીં, હજી થોડું થોડું પાણી નોકરે. આપણે ભરેલો ડેમ દેખવા છે બરોબર. જય માતાજી. આ જોઈ લો જીવણભાઈ આવી જઈએ આપણે આ ગાડીમાં જોઈ ભાવ મુલાકાત લઈ લો બરોબર. જીવણ પછી મળી લો જીવણ